નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા અને રસપ્રદ વિષય પર વાત કરીએ. શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા સંબંધો, ખાસ કરીને જેમાં શારીરિક નિકટતા હોય, એ માત્ર લાગણીઓનો ખેલ નથી, પણ એ આપણું ભાગ્ય પણ નક્કી કરી શકે છે? આજે આપણે ઊર્જા, કર્મ અને સંબંધો વચ્ચેનું એક એવું અદૃશ્ય પણ અત્યંત શક્તિશાળી જોડાણ સમજવાના છીએ. તો સીધો અને મુખ્ય સવાલ એ જ છે, શું શારીરિક સંબંધો ખરેખર કોઈની કિસ્મત બદલી શકે છે? પહેલીવાર સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગી શકે, પણ ઊર્જાના સ્તરે જે આદાન-પ્રદાન થાય છે એમાં જીવનની આખી દિશા બદલી નાખવાની તાકાત હોય છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો ચાલો આના મૂળ સુધી પહોંચીએ. જ્યારે બે વ્યક્તિઓ શારીરિક રીતે એક થાય છે ત્યારે માત્ર એમના શરીર જ નથી મળતા, પણ એમની ઊર્જા, એમની આભા એ એકબીજામાં પૂરેપૂરી ભળી જાય છે. અને જુઓ, આ કોઈ સામાન્ય ક્ષણભરની ઘટના નથી. આ તો એકદમ ઊંડું ઊર્જાનું મિલન છે. આનો મતલબ એ થયો કે એક વ્યક્તિની આભામાં જે પણ ગુણ હોય, ભલે સારા હોય કે ખરાબ, એ બીજી વ્યક્તિની આભાનો હિસ્સો બની જાય છે. હવે આ વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક વ્યક્તિ છે જે દાન, ધર્મ અને સારા વિચારોને કારણે ખૂબ જ પોઝિટિવ છે. એની ઊર્જાનું લેવલ છે, સમજો કે 100 પોઈન્ટ. અને બીજી બાજુ એક વ્યક્તિ છે જે સતત નકારાત્મક વિચારો અને ખોટા કર્મોને કારણે માંડ 5 પોઈન્ટની ઊર્જા ધરાવે છે. હવે વિચારો, જ્યારે આ 100 પોઈન્ટ અને 5 પોઈન્ટવાળી ઊર્જા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એ અલગ રહી જ નથી શકતી. આ સિદ્ધાંતને સમજવા માટે પાણીની બોટલનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. કલ્પના કરો કે એક બોટલ પાણીથી છલોછલ ભરેલી છે અને બીજી લગભગ ખાલી છે. હવે જો તમે એ બંનેને એક પાઇપથી જોડી દો તો શું થાય? સિમ્પલ છે ને? ભરેલી બોટલમાંથી પાણી આપોઆપ ખાલી બોટલ તરફ વહેવા લાગશે. અને ક્યાં સુધી વહેશે? જ્યાં સુધી બંનેમાં પાણીનું લેવલ બરાબર ન થઈ જાય. બસ, ઊર્જાનું આદાન-પ્રદાન પણ બરાબર આ જ રીતે કામ કરે છે. અને આ જે ઊર્જાની આપ-લે છે ને, એ ખાલી મૂડ સારો કે ખરાબ કરવા પૂરતી સીમિત નથી. ના, આનાથી પણ ક્યાંય વધારે ગંભીર વાત છે. આ આપ-લે સીધી આપણા કર્મ અને આપણા ભાગ્યના સ્તર પર થાય છે. એટલે કે જ્યારે કોઈ નકારાત્મક ઊર્જાવાળી વ્યક્તિ સાથે જોડાણ થાય ત્યારે માત્ર એમની નકારાત્મકતા જ નથી આવતી, અજાણતા જ એમના ભાગ્યનો ખરાબ હિસ્સો પણ આપણા ભાગ્ય સાથે જોડાઈ જાય છે. આમાં એમના પિતૃદોષ, ગ્રહદોષ, એમની ખરાબ કિસ્મત અને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ પણ સામેલ હોય છે, જે મૂળમાં આપણી હતી જ નહીં. આમાં સૌથી મહત્વની વાત એ છે કે ભલે શારીરિક સંબંધ પૂરો થઈ જાય, પણ પેલું ઊર્જાનું જોડાણ તૂટતું નથી. એ તો અર્ધજાગ્રત સ્તરે કાયમ માટે સ્થાપિત થઈ જાય છે. અને એ ઊર્જાની આપ-લે અદૃશ્ય રીતે ચાલુ જ રહે છે. શરીર ભલે અલગ થઈ ગયા હોય, પણ ઊર્જાની નાળ તો જોડાયેલી જ રહે છે. તો હવે મનમાં સવાલ એ જ થાય કે આ જે અદૃશ્ય બંધન બંધાઈ ગયું છે, એમાંથી મુક્ત કેવી રીતે થવું? શું આ ઊર્જાના જોડાણને તોડી શકાય? તો જવાબ છે હા, બિલકુલ. ચાલો હવે સમજીએ કે આ જોડાણને કાપીને પોતાની ઊર્જા પર ફરીથી નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય. કોઈપણ ઉપાય કરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે ક્ષમાયાચના. પરમ શક્તિની સામે સાચા હૃદયથી પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને ભવિષ્યમાં એ ભૂલ ન દોહરાવવાનો દ્રઢ સંકલ્પ કરવો. એ ખૂબ જ જરૂરી છે. આ પ્રામાણિક સ્વીકાર જ આગળના ઉપચાર માટેનો દરવાજો ખોલે છે. આના વગર આગળની કોઈ પ્રક્રિયા કામ નહીં કરે. હવે આવે છે મુખ્ય વિધિ. સૌથી પહેલાં એકદમ શાંતિથી બેસીને એ વ્યક્તિને મનમાં પોતાની સામે જુઓ. બીજું, મનમાં એકદમ દ્રઢ સંકલ્પ કરવાનો છે કે હું આ વ્યક્તિ સાથેના મારા તમામ ઊર્જાના જોડાણોને સંપૂર્ણ રીતે કાપું છું. ત્રીજું, કલ્પના કરો કે તમારા બંને વચ્ચે એક ઊર્જાની દોરી છે અને એને કાપવાની ક્રિયા 3 વખત કરો. મનમાં બોલો, કટ, કટ, કટ. અને છેલ્લે એ વ્યક્તિને માનસિક રીતે તમારાથી દૂર ધકેલી દો અને જુઓ કે બ્રહ્માંડની અનંતતામાં વિલીન થઈ રહી છે. જે ક્ષણે આ જોડાણ તૂટશે, એ જ ક્ષણે મનની અંદર એક અનોખી હળવાશ અને ઊંડી શાંતિનો અનુભવ થશે. એવું લાગશે જાણે વર્ષોનો કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. અને આ અનુભવ જ એ વાતની ખાતરી છે કે ઊર્જાનું વિભાજન સફળ રહ્યું છે. પણ અહીંયા કામ પૂરું નથી થતું. જોડાણ કાપ્યા પછી આપણી ઊર્જા પ્રણાલીમાં એક ખાલી જગ્યા બની જાય છે, એક શૂન્યાવકાશ, એક વેક્યુમ સર્જાય છે.
અને કુદરતનો નિયમ છે કે એ ક્યારેય શૂન્યાવકાશ રહેવા દેતી નથી. એને ભરવા માટે તરત જ કંઈક ધસી આવે છે. એટલે જો આ ખાલી જગ્યાને સકારાત્મક પ્રાણ ઊર્જાથી ભરવામાં ન આવે તો પેલું જૂનું જોડાણ ફણીથી સ્થાપિત થઈ જવાનો પૂરેપૂરો ભય રહે છે. તો આ ખાલી જગ્યાને ભરવા માટેની એક સરળ પ્રક્રિયા છે. પહેલાં તો બંને હાથને એકબીજા સાથે ઘસીને ઊર્જા જાગૃત કરો. પછી પરમશક્તિ પાસેથી શુદ્ધ પ્રાણ ઊર્જા એટલે કે રેકીનું આહ્વાન કરો અને બસ આ ઊર્જાને પોતાના આખા શરીરમાં એક કોષમાં ભરાવા દો. અનુભવ કરો કે આ શુદ્ધ ઊર્જા તમારી આભાને ભરી રહી છે અને એક મજબૂત સુરક્ષા કવચ બનાવી રહી છે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ સામે આવીને ઊભો રહે છે. જો આપણા સંબંધો આપણી ઊર્જા અને ભાગ્ય પર આટલી ઊંડી અસર કરી શકે છે તો પછી આપણા જીવનની ઊર્જાની અંતિમ જવાબદારી કોની છે? જરા વિચારજો. આનો જવાબ આપણા પોતાના નિર્ણયો અને આપણી પોતાની જાગૃતિમાં જ છુપાયેલો છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો આ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા પરિવાર તથા મિત્ર વર્તુળમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.